સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી કરવા કમલમ પહોંચ્યા ધાર્મિક માલવિયા। પાટીદાર આગેવાન ધાર્મિક માલવિયાએ દાવેદારી કરતા રાજકારણ ગરમાયું છે। ધાર્મિક આપમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। ભાજપમાંથી તેઓએ ટિકિટ માંગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ધાર્મિકને ભાજપ ટિકિટ આપે તો પાટીદાર વિસ્તારમાં ખરાખરીનો જંગ જામશે। आप અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ થઈ શકે છે। આપ જે વિસ્તારમાં સક્રિય છે ત્યાં પાટીદાર મતદારો વધુ છે। ધાર્મિક માલવિયા પાટીદાર ચહેરો હોવાથી આપ માટે જો તેઓ ભાજપમાંથી ચૂંટણી લડે તો પડકાર ઊભો થઈ શકે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આજથી ભાજપ દ્વારા જે રીતે અલગ અલગ શહેરોની અંદર સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। જે ઉમેદવારો જે દાવેદારી નોંધવા માંગે છે તેમના ફોર્મ ભરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત ભાજપ કાર્યાલય ખાતે પણ જે રીતે અલગ અલગ લોકો છે તે પોતાના જે દાવેદારી નોંધાવી રહ્યા છે તે દરમિયાન અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પાટીદાર આગેવાન અને ખોડલધામમાં પણ જે રીતે આગેવાની કરતા ધાર્મિક માલવિયા છે જે અગાઉ જે આમ આદમી પાર્ટીની અંદર પણ જે દાવેદારી નોંધાવી હતી ત્યારે ભાજપની અંદરથી જે કોર્પોરેશનની અંદર પોતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે ભાજપ કાર્યાલય ખાતે। તેમની સાથે સીધી વાત કરીશું। ધાર્મિકભાઈ, જે રીતે અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છો, દાવેદારી નોંધાવી રહ્યા છો સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર, ચોક્કસપણે આજે પ્રદેશ ટીમમાંથી નિરીક્ષકોની ટીમ એ સુરત કાર્યાલય ખાતે આવી છે અને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને જે પણ કાર્યકર્તાઓ ઉમેદવાર તરીકે દાવેદારી કરવા ઈચ્છુક હોય એ તમામ લોકો આજે અહીંયા દાવેદારી કરવાના છે। તો એક પાર્ટીના કાર્યકર તરીકે મારી પણ ઈચ્છા હતી દાવેદારી કરવાની, તો હું આજે અહીંયા દાવેદારી કરવા માટે પહોંચ્યો છું। શું કહેશો, એક પાટીદાર આગેવાન અગાઉ જે રીતે જે પાર્ટીમાં હતા અને હવે ભાજપની અંદર, એ પણ જે કંઈ બાબતો છે એ સમગ્ર સમાજની સામે છે, સમગ્ર મીડિયા જગતની પણ સામે છે। પાટીદાર અનામત આંદોલનની અમારી માંગને લઈ અને ભૂતકાળની અંદર જે પણ કાંઈ રાજકીય કે સામાજિક બાબતોને સમીકરણો ઊભા થયા હતા એ પ્રકારે અમે અમારી ભૂમિકા ભજવી હતી। પાછલા 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં એક સક્રિય કાર્યકર્તા તરીકે જોડાઈ અને જે પણ અમારી જૂની વિચારધારા અને કાર્યશૈલી છે એની સાથે જોડાઈ અને અમે રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ। ધાર્મિકભાઈ, જે રીતે તમારી પત્નીની વાત કરીએ તો જે આમ આદમી પાર્ટીની અંદર પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને અત્યારે સક્રિય પણ છે, તો તમે ભાજપમાં જ્યારે પત્ની આમ આદમી પાર્ટીમાં કઈ રીતની રણનીતિ? આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર તરીકે એ ચાલુ હતા, હવે ટર્મ પૂર્ણ થઈ ગઈ છે અને હવે કોઈ પ્રકારની સક્રિયતા છે નહીં અને ભારતીય જનતા પાર્ટીમાં હું સક્રિય છું ને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર દાવેદાર નોંધાવવા માટે પણ હું અહીંયા કાર્યાલય પર ઉપસ્થિત રહ્યો। પત્ની પણ નોંધાવશે ભાજપમાં, શું એવું લાગે? ના, હવે એ રાજકીય સક્રિય છે નહીં, સામાજિક અને પોતે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે એટલે એમાં આગળ વધવા માગે છે, એટલે રાજકીય સક્રિયતાની હવે કોઈ વાત નથી। આમ આદમી પાર્ટીમાં બી હવે સક્રિય નહીં રહે? ના। જે રીતે આ ધાર્મિક માલવિયા જે રીતે કહી રહ્યા છે, તેમની પત્ની હતી જે રીતે આમ આદમી પાર્ટીની અંદર પૂર્વ કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે અને ધાર્મિક માલવિયા જે પોતે આજે ભાજપની અંદરથી પોતાની જે દાવેદારી છે તે નોંધાવવા પહોંચ્યા છે।